वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભાવે કે કુભાવે શ્રીમદ ભાગવતના એક શ્લોકનો, અડધા શ્લોકનો કે આખા અધ્યાયનો પાઠ કરનારો દેહાંતે ભગવાનના ધામમાં જાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ આપણે બધા શ્રીમદ ભાગવતનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો શ્રીમદ ભાગવત પર સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની ટીકાની રચના કરેલી છે. એ ટીકામાં, પ્રથમ સ્કંદની ટીકામાં જ આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ ભાગવત શબ્દોનો અર્થ કરતા કહે છે કે ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવત, અર્થાત કે જે ભગવાને કહેલું હોવાથી એને ભાગવત કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયમાં કથા આવે છે કે શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો અને બ્રહ્માજીએ એ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ દેવર્ષિ નારદજીને કર્યો અને દેવર્ષિ નારદજીએ એ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાન વેદવ્યાસજીને કર્યો અને ભગવાન વેદવ્યાસજીએ એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકનું ભાગવત નિર્માણ કર્યું હતું. આ પ્રમાણે સ્વયં શ્રીમદ નારાયણ ભગવાને ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને કરેલો હોવાથી એ ભાગવત નામથી પ્રસિદ્ધ થયું હતું. શ્રીમદ ભાગવતમાં જ ભાગવતનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. સર્વ વેદાંત સાર, અર્થાત કે આ ભાગવત જે છે એ સર્વ વેદાંતનો સાર છે. ગરુડ પુરાણની અંદર કહ્યું છે અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ, અર્થાત કે સંપૂર્ણ બ્રહ્મસૂત્રનું ભાષ્ય જોવું હોય તો એ આ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતના મહાત્મયમાં તૃતીય અધ્યાયના 33મા શ્લોકની અંદર તો સનકાદિક ઋષિઓ ત્યાં લગીન કહે છે કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પાઠસ્વ સ્વમુખેનૈવ યદિચ્છસી પરામ ગતિમ, અર્થાત કે જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ ભાગવતના અડધા અથવા ચતુર્થાંશ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો. અહીં સનકાદિક ઋષિઓ પોતાના સ્વમુખે કહે છે કે જેણે પોતાના જીવાત્માને પરમ ગતિ પમાડવી હોય તો એણે નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ કરવો જોઈએ. જો નિત્ય એક અધ્યાયનો પાઠ કરવાને અર્થે સમર્થ ન હોય તો એક શ્લોકનો અથવા તો અડધા શ્લોકનો પણ નિત્ય પાઠ કરવો જોઈએ. કારણ કે શ્રીમદ ભાગવતનો પાઠ કરવા માત્રથી મનુષ્ય દેહાંતે ભગવત ધામની અંદર પ્રવેશ થઈ જાય છે, એવું સનકાદિક ઋષિ કહી રહ્યા. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 8મા અધ્યાયના બીજા શ્લોકની અંદર કહી રહ્યા છે કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતમ પઠેત યહ પુમાન સોપી સંસારાન મુચ્યતે કિમુતાખિલમ, અર્થાત કે જે પુરુષ શ્રદ્ધા ભક્તિએ સંપન્ન થઈ પ્રતિદિન નિયમથી એક શ્લોક કે અડધા શ્લોક કે પાદ શ્લોક શ્રીમદ ભાગવતનો પાઠ કરે તે પણ સંસાર થકી મુક્ત થાય છે. તો આખા ભાગવતનો પાઠ કરનાર નર મુક્ત થાય એમાં કહેવું જ શું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અહીં આ વાત સ્પષ્ટ રૂપે કહેલી છે. માટે ભક્તો, તમે બધા પણ નિત્ય ભાગવતનો પાઠ કરવાનો આગ્રહ રાખજો. જો નિત્ય ભાગવતનો પાઠ તમે કરશો ને તો દેહાંતે તમને ભગવાન પોતાના ધામની અંદર તેડી જશે. કારણ કે આ વાત સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પણ કહેલી છે.
અને સાક્ષાત ભગવદ અવતાર એવા સંકારિક ઋષિઓએ પણ ભાગવતના મહાત્મ્યમાં કહેલી છે. જો આખો પાઠ કરવાને અર્થે તમે સમર્થ ન હોવ તો એક શ્લોકનો પણ પાઠ કરજો, અથવા તો અડધા શ્લોકનો પણ પાઠ કરજો, પરંતુ ભાગવતનો પાઠ કરવાનો નિયમ લેજો. કારણ કે આ ભાગવત જે છે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી હરિનું જ વાંગમય સ્વરૂપ છે. માટે ભાગવતનો પાઠ કરવાનો આગ્રહ રાખજો. આપણા સંપ્રદાયમાંથી ભુજનગરમાંથી શ્રીમદ ભાગવત છપાઈને પ્રસિદ્ધ થયું છે. આ સંપૂર્ણ ભાગવતનો અનુવાદ એ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે થયેલું છે. ઇતર સંપ્રદાયમાંથી જે ભાગવત પ્રસિદ્ધ થયું છે એ તે સંપ્રદાયના મત અનુસાર પ્રગટ થયું છે. જ્યારે આપણા સંપ્રદાયમાંથી જે ભાગવત પ્રસિદ્ધ થયું છે એ વિશિષ્ટાદ્વૈત મત અનુસાર પ્રકાશિત થયું છે. માટે ભુજનગરમાંથી જે શ્રીમદ ભાગવત પ્રકાશિત થયું છે એનો પાઠ કરવાનો આગ્રહ રાખજો. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.